મહેસાણા મનપાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 4 માં હિંસક ઘટનાએ રાજકીય માહોલ તણાવપૂર્ણ બનાવી દીધો છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે થયેલી બવાલ દરમિયાન 21 વર્ષીય યુવાન મિતિન ચૌધરીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મહેસાણા મનપાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 4 માં હિંસક ઘટનાએ રાજકીય માહોલ તણાવપૂર્ણ બનાવી દીધો છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે થયેલી બબાલ દરમિયાન 21 વર્ષીય યુવાન મિતિન ચૌધરીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મિતિન ચૌધરી જે ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરીના ભાણા હોવાનું જણાવવામાં આવે છે. તે તાવડિયા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસ ઉમેદવારના પતિ અને તેમના સમર્થકો સાથે તેનો વિવાદ થયો હતો. વિવાદ તીવ્ર બનતા હુમલો કરવામાં આવ્યો અને ગંભીર ઇજાઓના કારણે મિતિનનું મોત થયું. બીજી તરફ કોંગ્રેસ ઉમેદવારના પતિએ પણ આરોપ લગાવ્યો છે કે તેમને ગાડી ચડાવી દેવાનો પ્રયાસ થયો હતો, જેના કારણે તેઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો છે અને મહેસાણા મનપાની ચૂંટણીનો જંગ વધુ લોહિયાળ બન્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા. ગઈકાલે લેટ નાઇટ મિડ નાઇટ અરાઉન્ડ મહેસાણા જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેની અંદર માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા વચ્ચે રોડ ઉપર વળાંકની અંદર જે આ કામની અંદર ભોગ બનનાર અને મરણ જનાર જે વ્યક્તિ છે મિતન ચૌધરી, તેઓ તેમના અન્ય મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તો એ દરમિયાનમાં 4 થી 5 અન્ય ઈસમો દ્વારા તેઓને રસ્તાની અંદર રોકી અને એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે તેઓને એકસંપ થઈ અને તેઓની ઉપર તીક્ષ્ણ અને મારક હથિયારો વડે તેઓની ઉપર હુમલો કરેલો હતો, જેની અંદર તેઓને બોડી ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર ઈજાઓ થયેલી હતી અને સારવાર દરમિયાન જે ભોગ બનનાર છે મિતન ચૌધરી, તેઓનું મૃત્યુ નિપજેલું છે. સમગ્ર ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓની શોધખોળ, આ ગુનાહિત કાવતરામાં કોને કોને શું ભાગ ભજવેલો છે તેની તપાસ, સીસીટીવી કેમેરાનું ફૂટેજીસ મેળવી તેનું એનાલિસિસ, CDR એનાલિસિસ, એના માટે થઈ અને જિલ્લા પોલીસની અને LCBની અલગ અલગ ટીમો એની અંદર અત્યારે લાગેલી છે અને સત્વરે આ બાબતે પ્રોપર BNSની સેક્શન્સ હેઠળ ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરી આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે. આરોપીઓની એક વખત ઓળખ થઈ જાય, ગુનો દાખલ થાય, ત્યાર પછી તેઓનું પૃષ્ઠભૂમિ, રાજનીતિક પૃષ્ઠભૂમિ શું છે તે બાબતે ટિપ્પણી કરી શકાશે. ચૂંટણી અદાવતમાં કહી શકાય પ્રાથમિક કારણ ચૂંટણીની બાબતમાં મનદુખ રાખીને થયું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ગુનો દાખલ થયા પછી ઇન્વેસ્ટિગેશનની અંદર જ એ બાબતે ચોક્કસ નિષ્કર્ષ કાઢી શકાશે. હાલ જે અમને જે દવાખાના આધારિત જે વર્દી પોલીસને મળેલી છે તે બાબતે જે વ્યક્તિ મૃતક જયેલ છે તેઓ તરફી વર્દી મળેલી છે અને એની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેઓ ભાજપાના સમર્થક વ્યક્તિ છે.